વેરાવળમાં મહિલાના શંકાસ્પદ મોત મામલે મર્ડરનો ઘટસ્ફોટ। ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી। સિરિયલ કિલર યુવક પોલીસ સકંજામાં। હુડકો સોસાયટી વિસ્તારમાં જાણીતી જ મહિલાને એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપી મોતની ઘાટ ઉતારેલ। ત્યારબાદ બીજું મર્ડર પણ ખુલ્યું। 4 માસ પૂર્વે મિત્રને મોર્ફિનની ગોળીઓ ખવડાવી મોતની ઘાટ ઉતાર્યો। દારૂમાં મોર્ફિન નાખી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું મનાઈ રહ્યું છે। દાગીના અને રોકડની લૂંટના ઈરાદે હત્યાને અંજામ આપતો હોવાની માહિતી। મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન અને બુટ્ટી લૂંટી હતી, જ્યારે 4 માસ પૂર્વે મિત્રનું મોત નિપજાવી 1 લાખની રોકડ લૂંટી હતી। સિરિયલ કિલર 10 ધોરણ પાસ યુવક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો, જેના માધ્યમથી લોકોના ઘરે જઈ સારવાર અથવા બ્લડ સેમ્પલ લેવાના બહાને હત્યાને અંજામ આપતો। રિપોર્ટર જગદીશ આહિર। હું આપ સૌને એક વેરાવળ શહેરમાં બનેલા ખૂબ જ ચોંકાવનારા બનાવ વિશે માહિતી આપવા માંગુ છું। વેરાવળ શહેરમાં કોઈ પણ કલ્પી ન શકે અને દરેકને વિચારતા કરી મૂકે એ પ્રકારનો એક આઈ ઓપનર નો બનાવ બનેલો છે। ઇનફેક્ટ એક નહીં પણ 2 બનાવ બનેલ છે। આ બનાવમાં સામાન્ય રીતે કહી શકાય કે ઘરે મેડિકલ સર્વિસ આપવા માટે આવતો એક મેડિકલનો યુવાન કે જે ઘરે આપણા દરેકના ઘરે લગભગ આવતો હોય છે, ક્યારેક બ્લડ લેવા માટે, ક્યારેક બ્લડ પ્રેશર માપવા માટે, બ્લડ સેમ્પલ તરીકે, કોઈ પણ જાતના થાઇરોઇડના કે ઘણા બધા મેડિકલના ટેસ્ટ માટે અને આ પ્રકારના અનેક ટેસ્ટ માટે આપણા ઘરે જે સામાન્ય રીતે મેડિકલ સર્વિસ આપવામાં આવે છે એ છોકરા દ્વારા વેરાવળમાં એક નહીં પરંતુ 2 હત્યા કરવામાં આવી છે અને એના ઘરેથી લૂંટ કરવામાં આવી છે। સામાન્ય રીતે બનાવની વિગત એવી છે કે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં એક ભાવનાબેન નામના મહિલા રહેતા હતા। એમને થાઇરોઇડની સમસ્યા હોવાથી એમના સંપર્કમાં રહેલા એક મેડિકલના યુવાન કે જેનું નામ શ્યામ છે, આ 24 વર્ષના યુવાનને એને સંપર્કમાં હોવાથી એના ઘરે બોલાવેલ હતો અને ઘરે થાઇરોઇડ માટે બ્લડ સેમ્પલ લેવા માટે બોલાવેલ હતો। આ શ્યામ નામના છોકરાએ એ મહિલા ઘરે એકલા રહે છે એ જાણી એમના ઘરે ગયો। પહેલા જ્યારે ગયો ત્યારે જોયું કે મહિલાના પાડોશી સાથે તેઓ બેઠા હોવાથી આ પરત જતો રહે છે અને નજર રાખે છે ઘર ઉપર, અને જ્યારે આ મહિલા એકલા રહે છે ત્યારે તેમના ઘરે જાય છે। બ્લડ સેમ્પલ લેવાના નામે એમને એક એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપે છે। નિયોવેક નામનું એક ઇન્જેક્શન આવે છે, જેનાથી માણસને ઓપરેશન કરતા પહેલા આઈસીયુમાં ઓપરેશન જ્યારે થતા હોય છે ત્યારે નિયોવેક નામનું એક એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપવામાં આવે છે। આ ઇન્જેક્શન લેવાથી જે વ્યક્તિ છે એ તંદ્રામાં આવે છે અને એના ઉપર આગળની મેડિકલની ઓપરેશન આ બધું કરવામાં આવે છે। તો આ ભાવનાબેનને પહેલા નિયોવેકનું ઇન્જેક્શન છે, એમને પૂરી રીતે ચક્કર આવતા બેભાન થઈ જાય છે। બેભાન થઈ જતા એ એમના ગળામાં રહેલી સોનાની ચેન અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીની લૂંટ કરે છે। ઘરમાં પણ બધું સર્ચ કરે છે કે બીજું કઈ એને કઈ દાગીના કે રોકડ રકમ મળી શકે છે કે નહીં, અને પછી આટલું કર્યા પછી